તો બિનલ યુ ઓલ્સો સિંગ ફોર ડાયરા અને ગુજરાતી ફોક પણ તમે ગાઓ છો ને? તો તમારું ફેવરેટ ગુજરાતી ફોક ગીત કયું? એમ તો ઘણા બધા સોંગ છે જે મને ગમે, પણ ઘણીવાર હું એવી ટ્રાય પણ કરતી હોય કે એવા જે સોંગ ને કમ્પોઝિશન હોય ને એમાં હું ગુજરાતી ફિટ કરી શકું, કેમ કે ગુજરાતી છું એનો ગર્વ કરું છું ને જ્યાં હોય ને ત્યાં આપણું ગુજરાતી જ ચાલવું પડે એવા. બરોબર છે. પણ બિનલ, હવે કાલે તમારું ગીત આવી રહ્યું છે જેનું નામ છે ગાડું, જે હમણાં તમે ગાયું. તો હવે આગળ તમારે રેપ વધારે ગાવું છે કે આ ગુજરાતી ફોક વધારે ગાવું છે? બંને મિક્સ કરવાનો વિચાર છે. ક્યાં બાત હે, ખીચડીમાંથી આવીએ તો ખીચડી તો કરવી પડે ને. ક્યાં બાત તે હે. ઘી વાપર્યું તે ખીચડી વાપર્યું, કઢી બાકી. ગોળ બી વાપરી દીધો એટલે હવે સેવ ટામેટા બાકી. છેલ્લે તો ભરેલા કઈ જતા ભીંડા. જતા છાશનું કહેતી જજે એટલે ગાઈ. એ મસ્ત એનાલોજીસ, બધી ફૂલ થાળીની એનાલોજીસ છે. બિનલ, વડોદરા તું પહેલી વખત આવી કે યુ હેવ કમ બિફોર? બીજી વખત. બીજી વખત. અરે વાહ, સરસ સરસ. પહેલી વાર કેમ આવ્યા હતા? સોરી. આ શું પ્રશ્ન છે? એટલે પણ ઇન્ટરેસ્ટ, મને એટલે ક્યુરિયોસિટી કઈ કામ હતું, શો માટે આયા હતા કે એમ જ આયા હતા જ્યારે આયા હતા ત્યારે? બહુ યાદ નથી પણ એકવાર આવી હતી એટલું. વરસાદમાં આયા હતા? ના ના ના. હા, બાકી વેધર મગર બરાબર જોવા જ મળે. તો વડોદરાની ઇમેજ શું છે તમારા દિમાગમાં? હજુ તો એટલું બધું જાણ્યું નથી વડોદરાને, પણ પબ્લિક બહુ ખતરનાક છે અહીંયા બાકાજી વાળું. હમણાં આ લોકો બધા પ્રોગ્રામ પતાવીને છે ને સીધા જશે સેવસળ ખાવા. હમણાં આવતી હતી તો રસ્તામાં આવી હતી લારી સેવ ઉસળની. હા, સેવસળ ખાવા તમને લઈ દર જશે. બીજી લારી સેવસળની જ છે. અને એમાં લાલ તરી જેટલી ઉમેરો ને એટલું પાકાન જીકી છૂટું થતું જાય.